Don't explain. Never give any explanation. જીવનમાં ખુલાસાઓ ના કરો. કોઈને ખુલાસો આપવાની જરૂર નથી. તમે કર્યું છે, તમે માનો છો, તમે સમજો છો, બસ પૂરતું. તમને તમારામાં વિશ્વાસ છે તો તમે કર્યું છે, તમે વિચાર્યું છે. હવે મેં કર્યું, મને ગમ્યું છે, મેં વિચાર્યું, મેં બરાબર નક્કી કર્યું છે, આ બરાબર છે. હવે પછી કોઈ કહે કે બરાબર છે કે નથી, કોણ કહે? હવે એને તમે કહેશો, સમજાવશો કે તમને આ આઉટ છે, આટલા માટે મેં કર્યું, આમ થવું જોઈએ. ખુલાસો એને આપશો, કર્યું છે તમે. ખુલાસાઓ ના કરો. ખુલાસાઓ નવા માણસ કરે, અને માણસ નવો છે માટે તો એ ખુલાસા માંગે છે. આ પૃથ્વીનું સત્ય શું છે ખબર છે? તમે ગમે તેટલા ખુલાસા કરશો ને તો આ સામેના માણસો તમારા ખુલાસા માનશે નહીં, માનવા નથી. એ એનું સત્ય છે. એને પહેલેથી નક્કી કર્યું કે મારે આમનું માનવું નથી. હવે એને સમજાવવાનું શું કે? એટલે the beautiful sentence was there કે enemies will never accept your explanation and friends never required explanation. દુશ્મનો તમારા ખુલાસા સ્વીકારશે નહીં, અને મિત્રો જો છે તો એને ખુલાસાની જરૂર જ નથી. મિત્રનો અર્થ જ છે કે એનો ભરોસો છે કે તમે જે કરી રહ્યા છો શ્રેષ્ઠતમ છે, તો એ સુકમ તમને પૂછશે. મિત્રોને ખુલાસાની જરૂર નથી, અને દુશ્મનો તમારો ખુલાસો માનવાના નથી. તમે જે કહેશો એમાં એને શંકા છે, એમાં એ દલીલ કરશે, એ સ્વીકારશે નહીં, અને તમારા કાર્યની ઝડપ રોકાશે, તમારો આત્મવિશ્વાસ તૂટશે. માટે ક્યારેય જિંદગીમાં ખુલાસા ના કરો.